ગુજરાત યોગ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના સ્વરાજ આશ્રમના ટિમ્બર હોલ ખાતે યોગ સમર કેમ્પનું કરાયું આયોજન। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી અંગે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી રાજ્યમાં તારીખ 20 થી 29મી મે દરમિયાન નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7 થી 15 વર્ષની વય જૂથના બાળકો ભાગ લઈ રહ્યા છે। ડાંગ જિલ્લાના આહવા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સમર કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે આહવાના સરપંચ હરિચંદ ભોએ, ડોક્ટર સતીશ ભોએ ખાસ ઉપસ્થિત રહી બાળકોને યોગ વિશેનું મહત્વ સમજાવ્યું હતું। સમર યોગ કેમ્પ અંગે ગુજરાત યોગ બોર્ડ જિલ્લા કોર્ડિનેટર કમલેશ બી પત્રેકરે બાળકોને યોગ કરાવ્યા હતા, તો તેની સાથે સરિતાબેન ભોએ, બ્રહ્મકુમારી ઈનાબેન અને અલ્પનાબેન દ્વારા પણ બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। 10 દિવસ સુધી દરરોજ સવારે 7:30 થી 9 સમય કલાક દરમિયાન ચાલી રહેલ યોગમાં યોગ ટ્રેનરો દ્વારા વિવિધ આસનો, પ્રાણાયામો, રમત, સંગીત સહિત યોગમય પ્રવૃત્તિઓ બાળકોને કરાવવામાં આવશે। સાથે બાળકોને પોષણક્ષમ નાસ્તો અને લીંબુ પાણી પણ આપવામાં આવશે। મારું નામ કમલેશભાઈ બુધાભાઈ પત્રેકર, હું ડાંગ જિલ્લા યોગ કોર્ડિનેટર તરીકે સેવા આપું છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં। પૂરા ગુજરાતની અંદર 20,000 બાળકો આજથી સમર કેમ્પમાં લાભ લઈ રહ્યા છે। આ સમર કેમ્પ ડાંગ જિલ્લાની અંદર પણ 2 જગ્યાએ ચાલી રહ્યો છે, એક આહવા સ્વરાજ આશ્રમ અને ગાડવી પ્રાથમિક શાળાની અંદર 100 બાળકો એનો લાભ લઈ રહ્યા છે। ટોટલ આપણું ત્યાંનું રજિસ્ટ્રેશન 210 બાળકો છે અને એમને બાળકોને આજથી શારીરિક, બૌદ્ધિક તેમજ આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવશે। બાળકોને ગીતાના શ્લોક પણ શીખવવામાં આવશે। સાથે બાળકોનું બ્રેન કેવી રીતે ડેવલપ થાય એ માટે પણ ખાસ ભાર મૂકવામાં આવશે અને એનું પણ જ્ઞાન આપવામાં આવશે। બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી એક કેપ આપવામાં આવશે, સાથે પૌષ્ટિક આહાર અને એનર્જી ડ્રિંક પણ આપવામાં આવશે અને બાળકો ખૂબ ઉત્સાહથી, આજે જ્યારે મેં જોયું અહીંયા ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હતા અને દરેક જિલ્લાની અંદર આવી જ પરિસ્થિતિ છે અને બધા જ તાલીમ પામેલા અમારા યોગ કોચ સરિતાબેન, યોગ કોચ સુમનબેન, યોગ ટ્રેનર અલ્પનાબેન એવો ખૂબ સુંદર તાલીમ આપી રહ્યા છે અને એમના સહકારથી આજે કેમ્પ થઈ રહ્યા છે અને આ મીડિયાના માધ્યમથી હું આપને એક વિનંતી કરવા માગું છું કે આપના બાળકોને પણ આનો લાભ લેવડાવો અને યોગ પ્રત્યે જાગૃતતા લાવો એવી હું ડાંગની પ્રજાને વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત, ઓમ।